મકર સંક્રાંતિનો તહેવાર નજીક આવતા જ ધાંગધ્રા શહેરમાં પતંગ અને દોરીનું વેચાણ શરૂ થઈ ગયું છે। ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જોખમને જોતા સ્થાનિક જાગૃત નાગરિકો મેદાને આવ્યા છે। ધાંગધ્રામાં છેલ્લા 22 વર્ષથી પક્ષીઓની સેવા કરતા અરાઇઝ ગ્રુપ અને સિનિયર સિટીઝન સહિતના પ્રકૃતિ પ્રેમીઓએ સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। રજૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે ચાઇનીઝ દોરી પર સરકારનો સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં કેટલાક વેપારીઓ વધુ નફો કમાવાના હેતુથી ગુપ્ત રીતે તેનું વેચાણ કરે છે, જે નિર્દોષ પક્ષીઓ અને વાહન ચાલકો માટે ઘાતક બને છે। પ્રકૃતિ પ્રેમીઓએ માંગ કરી છે કે તંત્ર દ્વારા વેપારીઓના ગોડાઉનમાં ઓચિંતું ચેકિંગ કરવામાં આવે અને જે કોઈ પણ પ્રતિબંધ દોરી વેચતા ઝડપાય તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। હું મહેશ રાજગોર, અરાઇઝ ગ્રુપ ધાંગધ્રા। આજ રોજ 22 ડિસેમ્બરના રોજ ધાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર સાહેબશ્રીને અમે એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ। ઉત્તરાયણ આવી રહી છે તો એ સંદર્ભે જે બજારમાં ઘાતક દોરી છે, ચાઇનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે એ તાત્કાલિક બંધ થાય એ હિસાબે અથવા પક્ષીઓના ઘાયલ થાય છે ચાઇનીઝ દોરીના લીધે, તો ચાઇનીઝ દોરી બંધ થાય, એનું ફાનસનું પણ અંદરખાને જે વેચાણ ચાલુ છે એ પણ બંધ થાય એ માટે ધાંગધ્રા શહેરમાં સિનિયર સિટીઝન ગ્રુપ જેના પૂર્વ પ્રમુખ છે અનિલભાઈ ગુરુ, તેમજ અરાઇઝ ગ્રુપનો મહેશભાઈ રાજગોર, તેમજ શરીર સંરક્ષણ સોસાયટીના જે પુષ્પરાજ ઝાલા, ઓમ ઝાલા, તેમજ ખાલસા ગ્રુપ, શ્રી રામ ચબુતરાના ગટ્ટાભાઈ, આવી અનેક સંસ્થાઓ, અનેક સેવાભાવી લોકો આ સેવા કાર્યમાં જોડાયા છે। અમે આ દરેક લોકો દ્વારા ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આજ રોજ આપવામાં આવ્યું। અમે લોકોને એક જ સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે જે અંદરખાને ચાઇનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે, ગઈકાલે જ એક પક્ષીનો કેસ અમારે આવ્યો, એમાં એની ચાઇનીઝ દોરી એમાં જે દેખાણી તો પક્ષીઓની પાંખ કપાઈ ગઈ, એ પક્ષીનું મૃત્યુ થયું। તો જુઓ આ ચાઇનીઝ દોરી કેટલી ઘાતક છે, માણસ માટે તો છે જ તે, પણ પક્ષીઓ માટે પણ છે। તો આ ચાઇનીઝ દોરીનું તાત્કાલિક ધોરણે સરકારશ્રીને એક અપીલ કરી છે કે બંધ કરે, જ્યાં અંદરખાને વેચાણ ચાલુ છે એ પણ બંધ કરે, એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય, સજા થાય, એ અમારા સૌની અપીલ છે।